નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ખારા માનપુરિયામાં દશામાની મૂર્તિના વિસર્જન સમયે બે સગા ભાઈઓના તળાવમાં ડૂબી જતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. અમીરગઢ તાલુકાના ખારા માનપુરિયા ગામના ગ્રામજનો નજીકના તળાવમાં દશામાની મૂર્તિ પધરાવવા ગયા હતા. જે સમય દરમિયાન એક યુવક આગળ જતા તળાવમાં ગરકાવ થયો હતો, જેને બચાવવા જતા મોટો ભાઈ પણ કૂદી પડ્યો હતો અને તે પણ ડૂબી ગયો હતો. બંને ભાઈઓના પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યા છે. બંને ભાઈઓના મોત નીપજવાથી પરિવારમાં શોક છવાયો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખારા માનપુરિયા ગામે યુવકો પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા છે. અમીરગઢ તાલુકામાં આવેલ ખારા માનપુરિયા ગામના ગ્રામજનો નજીકના તળાવમાં દશા માતાજીની મૂર્તિનો છેલ્લો દિવસ હોવાથી પધરાવા ગયા હતા. જે સમય દરમિયાન એક યુવક આગળ પાણીમાં જતા તળાવમાં ગરકાવ થયો હતો. જોકે આજુબાજુના લોકોએ બૂમાબૂમ કરતા યુવકને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ યુવક ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. જે સમય દરમિયાન પાણીમાં ડૂબી ગયેલા યુવકનો મોટો ભાઈ નાના ભાઈને બચાવવા પાણીમાં કૂદી પડ્યો હતો, પરંતુ બંને ભાઈ પાણીમાં ગરકાવ થયા હોવાથી બંને ભાઈઓના મોત નીપજ્યા હતા. જોકે ગ્રામજનો દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકોની લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી.